કામા દુર્લભા મર્ત્યલોકે સર્વાન કામા છંદત્તઃ પાર્થયસ્વ ઈમા રામા તરથા તતુર્યા નહીં દિશાલભનિયા મનુષ્યૈ આભિમત્તમ પ્રતાભી પરિચાર્યત્વ નચિકેતો મરણમ માનુપ્રાક્ષી. શું કે છે યમ કે તું ઉભો રહે કે જે જે ઈચ્છાઓ મનુષ્યને કોઈ કાર્ય પ્રાપ્ત નથી થવાની એ તને આપી. લે તારી કલ્પનામાં ના હોય ને એનાથી વારે આપો. એ છોકરાને કે ને કે તને કલ્પનામાં નહીં આવે હું તને આપી. હા તો પછી હવે કે સારું મારી કલ્પનાની બહારની વસ્તુ એટલે ચટપટી થાય આપણને એમ જબરજસ્ત. નચિકેતા ને કે તારી કલ્પના બહારની વસ્તુ તને આપીશ. પછી કે છે તું હજુ બોલે ને તારા મોઢામાં એ પહેલા હાજર થઈ જશે. લે આટલું ઇન્સ્ટન્ટ કોઈક આપે તો ભગવાન માની દો કે નહીં? હા ભગવાનના ઘરમાં પણ છે ને દેર છે. ભગવાન પણ થોડીક વાર જુએ. આ તો કે છે હજુ તું મોઢામાંથી પ્રાર્થના કરે ને પહેલા તને આપી દો. યમ એને કે છે. પછી આગળ વાત કે તું છે ને યુવાન છે, જો હી ઇઝ વર્કિંગ ઓન હિઝ વીકનેસીસ. એ શું કે છે કે તને સ્ત્રીના સુખની હજુ ખબર નથી, પણ ઈમા રામા કે એવી સ્ત્રીઓ હું તને આપું કે સરથા એક એક રથ ઉપર બેસેલી સ્ત્રીઓ, સપુરિયા અખંડ યૌવન વાળી સ્ત્રીઓ. પછી કે છે કે જે સ્ત્રીઓ આ મનુષ્ય લોકની જિંદગી ભર એને પ્રાપ્ત ના થાય એવી સ્ત્રીઓ હું તને આપું. અમની પાણી પીવે ને અને ગળામાં પાણી જતું દેખાય, કાચની પૂતળીઓ એના જેવી વાત કરે છે આ નચિકેતાને. એવી સ્ત્રીઓ હું તને આપું, તું વિચાર કરજે. અત્યારે નહીં, તું યુવાન છે. પછી આગળ વાત કરે છે અને અખંડ તારી સેવામાં બધા રહે. તને અત્યારે કહું છું, પણ હે નચિકેતા મરણમ માનું પ્રાક્ષી. તું છે ને આ મૃત્યુ પછીની જે વાત કરે છે ને તું પ્રશ્ન પાછો ખેંચ. જો એની કન્ડિશન છે તું કે તને આપું, પણ તું આ તારો ત્રીજો પ્રશ્ન પાછો ખેંચ. તું કે તને આપું. હવે વિચાર કેજો. નચિકેતા એક જ પ્રશ્ન યમને પૂછે છે કે હું ઈચ્છું ત્યારે મરું. પછી મરવાનું તો રહ્યું ને. જો બુદ્ધિશાળી છે ને યમ છે ને એકદમ ખુશ થઈ જાય. એ કે ભલે હું 5000 વર્ષ કરોડ વર્ષ પછી પણ મારી ઈચ્છા તો કરવી પડે ને મરું. એ કે હજુ પણ મરવાનું તો રહ્યું ને. યમ કે છે કે હા એ રહ્યું. એ કે છે કે આ સ્ત્રીઓ તમે મને આપશો મારું તેજ હરી લેશે, તો હું નહીં ઈચ્છું ને તો પણ મરી જઈશ. ખ્યાલ આવ્યો ને? બહુ ભોગ ભોગવે ને એમને એમ રોગ થાય. એમને એમ ખાન દાપ કરતા હોય પછી ભગવાન છે ને ડાયાબિટીસ મૂકે. પછી આપણને કે સાહેબ બસ આપણે નિયમ છે, ગળ્યું ખાતા નથી, નિયમ નથી, ડાયાબિટીસ છે. હા બધા બુઢા માણસ ત્યાં કે સ્વામી લિક્વિડ ઉપર જ છું. દાંત જ નથી તો લિક્વિડ ઉપર જ હોય ને. દાંત હોય અને લિક્વિડ ઉપર હોય ને તો માણસ પાવરફુલ કહેવાય. હા મિષ્ટાન પચાવી શકે ને મિષ્ટાન ન જમે ને પાવરફુલ કહેવાય. કરોડ રૂપિયા હોય અને ભિખારીની જેમ રહે ને એ ત્યાગી કહેવાય. નીકળ તો બધા ત્યાગી જ છે. હા એમને એમ ત્યાગી હોય. વિચાર કરજો આ બાજુ નચિકેતા એને યમ કેટલા બધા આપણે લોભામણ આપે છે કે ભાઈ સાહેબ તું માંગે પહેલા આપું, કલ્પના બહારની વસ્તુ આપું. આ બધું જો આપણને થાય ને, તમે મને કહો સ્વામી કથાની ઈતિ કરીને હું તો ઘર ભેગો થઈ જાઉં. આપણી બધી પ્રાર્થના ભગવાનને છે ને આમાંથી જ હોય છે. રોજ સવારે ઉઠીને ભગવાનને આપણે શોપિંગ લિસ્ટ આપી દઈએ અને ભગવાનને કે રાત સુધી પૂરું થઈ જાય એની કા શ્રદ્ધા ડગી જશે. હા બોલીએ નહીં તો મનમાં એવું જ હોય. ભેંસ બીમાર થાય ને તો લોકો કંઠી છે ને પોસ્ટમાં પાછી મોકલતા હોય છે. ભેંસને કંઠી ક્યાં લેવા દેવા? ભેંસને પહેરાવી હોય તો બરાબર છે, એને ક્યાં લેવા દેવા? એમને એમ કે એટલી બધી ભક્તિ આપણી કન્ડિશનલ હોય છે. ઘણી વાર અમે દ્રષ્ટાંત આપીએ છીએ બાર્ગેનિંગ, ભગવાન જોડે પણ બાર્ગેનિંગ ચાલતું હોય. દ્રષ્ટાંત આપણે આપીએ છીએ ને કે પેલો માણસ ફરતો ખીણમાં પડવાની એની પર હોય છે અને પડતાના હાથમાં મૂર્યું આવી જાય છે અને મોટેથી ભગવાનને બૂમાબૂમ કે ખીણ નીચે 3-4 હજાર ફૂટ નીચે મરવાની એની પર. અને ભગવાનને કે જે ભગવાન તમારી જિંદગી પર પૂજા કરી, આ છે તે છે, ક્યાં ગયા? હું અહીંયા લપસું છું, પડું છું, મરું છું, ક્યાં ગયા? વેર આર યુ? મને બચાવો. અને તે વખતે આકાશવાણી થાય છે, ધીર ગંભીર અવાજ. ભગવાન કે છે મને બોલાવ્યો. એ કે તમે ભગવાન? એ કે આખા બ્રહ્માંડમાં અવાજ ફેલાય એવો કોઈનો અવાજ છે? એ કે હા ભગવાન. તમે બસ રાહ કેમ જુઓ છો? આ દેખાતો નથી, હું આ લપસું છું, એક મૂળિયું મારા હાથમાં છે, મને પકડી લો. ભગવાન કે હું તને પકડવા જ આવ્યો છું, બચાવવા જ આવ્યો. તો કે પણ કેમ રાહ જુઓ છો? પકડી લો ભગવાન. ભગવાન કે એક શરત કઈ?
એ કે પેલા તું મૂળિયું છોડી લે તો હું તને પકડી લઉં. પેલો કે ના, પેલા પકડો પછી છોડો. બસ આ જ પ્રશ્ન છે, બાર્ગેનિંગ. આપણે ભગવાનને એમ કહીએ કે પહેલા મારી પ્રાર્થના તમે છે ને પૂરી કરો તો હું માનું. ભગવાન કહે છે તું પહેલા માન પછી તારી પ્રાર્થના પૂરી કરી. આપણા દિલની અંદર આવી શ્રદ્ધા હોવી જોઈએ કે ભગવાન જોડે બાર્ગેનિંગ ન હોય ને. આ બાજુ તમે વિચાર કરજો કે નચિકેતાને યમ કેટલાય લોભામણા આપે છે, પણ નચિકેતા ડઝ નોટ બાર્ગેન. એ જરાય પતાતો નથી. અને વિચાર કરજો કે ગમે તેટલું એનું થાય ને, આપણે તો તરત જ છે ને આ વિષય વ્યસનની અંદર એટલા બધા ઘરેલા છે ને, જરાક આપણું કોઈ કામ કરનાર મળી જાય ને ત્યાં લાંબે આપણે લાગી જઈએ. એમને અત્યારે આપણી પાકી નિષ્ઠા હોય ભગવાન સ્વામિનારાયણ કે કોઈ પણ ઈષ્ટદેવની અંદર, જરાક કોઈ જાદુ મંતર કરવા બેસી દે ને, તરત આપણા મનની છે ને ભાવનાઓ બદલાઈ જાય. ગોપાળન સ્વામીનો પ્રસંગ છે. એક આવી રીતે હરિભક્ત સભામાં આવ્યા. ગોપાલ સ્વામી કે તમારો વ્યવહાર કેવો ચાલે? એ કે સ્વામી દુગડો. તો ગોપાલ સ્વામી તો છે ને સંત સંકલ્પી સંત હતા, સત્સંકલ્પી, કરે ને થાય, અષ્ટાંગ યોગી હતા, કૃષ્ણ ભગવાનના અવતાર ગણાતા હતા. ગોપાળન સ્વામી એટલા પાવરફુલ હતા. એ ગોપાલ સ્વામી પેલાને કીધું કે તારે કેટલા વર્ષના કેટલા રૂપિયા જોઈએ? એ કે સ્વામી 500 રૂપિયા હોય ને થઈ રહે. ગોપાલ સ્વામી કે એમ વર્ષમાં 500 થઈ રહે? એ કે સ્વામી ના, 5000 હોય તો વાંધો ના આવે. ગોપાલ સ્વામી કે એટલે 5000 માં બધું પતી જાય? એ કે સ્વામી 50 હોય ને તો કોઈ દિવસ પ્રશ્ન ના થાય. ગોપાલ સ્વામી કે 50 એટલે પછી તને બહુ ચિંતા ના રહે, કેમ? એ કે સાહેબ જો આપવા જ બેઠા હોય તો 5 લાખ વાંધો નહીં આવે. ગોપાલ સ્વામી કે 5 મિનિટમાં તું 500 ને 5 લાખ પહોંચી ગયો. લે, કોઈ દિવસ આપણી ઈચ્છા છે ને તૃપ્ત થતી જ નથી, થઈ જ ના શકે. અને જેને આવા લોભામણા આવ્યા ને, થોડાક સમયમાં આપણે પૂરું કરીએ, જેને માર્ગની અંદર આવી રીતના લોભામણા આવ્યા, એ જેને પર થઈને આગળ ગયા છે ને એ આગળ વધ્યા છે. જેમ નચિકેતાને આવ્યા, યમે આપ્યું અને નચિકેતાએ ન લીધું તો અમર થઈ ગયો. ભગતજી મહારાજ ગુણાત્યાન સ્વામી પાસે જાય છે અને ગુણાત્યાન સ્વામીને કહે છે કે મને તમારું જ્ઞાન આપો. તારે ગુણાત્યાન સ્વામી કહે છે કે તું તારો દરજીનો ધંધો પાછો કર, તને 60,000 રૂપિયા આપીએ અને તું ત્યાં ગાડી જઈને મુંબઈમાં જઈને તું કમાણી કર. ત્યારે ભગતજી મહારાજ કહે છે સ્વામી તમારી સાથે આટલું રહ્યો અને કોઈ દિવસ ધંધામાં, પૈસામાં, સ્ત્રીમાં સુખ હોય એવું મેં નથી સાંભળ્યું. મારે પૈસા નથી જોઈતા, મારે તમારું જ્ઞાન જોઈએ છે. તો એક દરજીનો છોકરો ભગતજી મહારાજ આજે અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર ગુરુ તરીકે પૂજાય છે. લો, આટલું બધું સ્ટેટસ. પેલો કે કેડ પાકે પણ થોરે કેળા પાકે. દરજી આપણને લાગે કુટુંબ, પણ જો એના અંતરની અંદર ભક્તિ ભાવના હતી તો ભગતજી મહારાજ ગુરુ તરીકે પૂજાય છે. કેટલી બધી શક્તિ, પણ ટેમ્પટેશનમાં પોતે લેવાયા નહીં. ભગવાન સ્વામિનારાયણ વખતની અંદર પણ સંત હતા ગોવિંદ સ્વામી, ત્યાગ કરીને નીકળ્યા. જંગલની અંદર એકાંતની અંદર એક સ્ત્રી સોના મોળ લઈને ભાગીને નીકળી. એને સંતનું રૂપ જોયું, એની આવડત જોઈ. એને લાગ્યું કે આ સંતની જોડે હું વરું. એ સંતને કહે છે કે જંગલમાં કોઈ જોતું નથી, હું તમને પૈસાય તમારા અને હું પણ તમારી. ગોવિંદ સ્વામી કે આ છોડીને નીકળ્યો અને પાછું વળગે. એ બાઈને બનાવીને ભાગીને નીકળી ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણ પાસે જઈને સંત થાય છે. જે પણ આવામાં લપસતા નથી ને આગળ જઈને મોટા સંત થાય છે. એવું નહીં, હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર સુરા ખાચર, મેં એમને વાત કરી હતી ને, કાઠીઓ કેવા હતા. સુરા ખાચરનું કેવી હતી ટેકનિક ખબર? એકવાર સભામાં મોડા પડ્યા અને મહારાજે કીધું કેમ સભામાં મોડા? એ કે થોડુંક અધૂરું કામ હતું ને પૂરું કરવા ગયો હતો. મહારાજ કેવું કયું કામ હતું કે કથા મૂકીને ગયા? એ કે મારા કોઈ છે ને 2 બળદ ચોરી ગયું હતું. કાઠી હતા ને, તો તે વખતે મહારાજે કીધું ખરખરો પર કેમ ચોરી ગયું, શું થયું? એ કે ના ચિંતા નહીં કરતા. કે કેમ? કે બીજાના 4 ચોરી લાવ્યો છું. ભગવાનને તકલીફ જ ના આપે. અમુક માણસો છે ને પોતે પતાવી દે બધું. હા, ભગવાનને છે ને એન્ડ ટાઈમે તકલીફ આપે. આ બાજુ સુરા ખાચર આ લેવલના, પણ ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવ્યા પછી કેટલો કંટ્રોલ. એ યતિ કહેવાતા. નિષ્કામી ધર્મ એટલે પર સ્ત્રીમાં સંકલ્પ ના થાય, મનમાં પણ સ્ત્રીનો સંકલ્પ ના થાય. જસદનના દરબારે વિચાર કર્યું કે સુરા ખાચરને આપણે લપસાવા છે. એકાંતની અંદર એ જે ઉતારામાં હતા એક સ્ત્રી મોકલી અને ચેન ચાળા કરવા લાગી. અને સ્ત્રીએ થોડાક પગલા આગળ લેવા માંડ્યા ત્યારે સુરા ખાચરે તલવાર કાઢી કે જો તું આગળ વધી નહીં તારું માથું શાંતિથી જતી રહે. સામેથી પણ આવું આવે અને એના દિલમાંથી પોતે લપસે નહીં ને. આમ તો કેવું જ ખબર છે, માણસ એકાંતની અંદર છે ને બધા ભોગ ભોગવે. જાગ્રતમાં આપણે લસણ ડુંગળી ના ખાવીએ, સ્ત્રી સાથે ન બોલીએ. જાગ્રતની અંદર બધું જ આપણે કંટ્રોલ રાખીએ. પ્રમુખ સ્વામી કહે છે સ્વપ્નમાં તમે સંત હો અને સ્વપ્નમાં સત્સંગી હો ને તો સત્સંગી સાચા. સ્વપ્નની અંદર પણ તમારે એટલી ક્લેરિટી જોઈએ.
એટલી બધી સ્ટ્રેન્થ હતી કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિની અંદર સંકલ્પ નહીં, કેટલું બધું ચારે બાજુથી અંદર એમને કાંઈ પણ લોભામણ આવે એમાંથી પણ એ ભગવાનના સંતના પ્રતાપે કરીને છૂટી જતા. દુનિયામાં જોજો, જે વ્યક્તિ આમાં નપતી જાય છે ને એનું કોઈ ઠેકાણું નથી રહેતું. અને અત્યારે તમે નાની ભૂલ કરો ને કે કોઈ જોતું નથી, અને ઘણાને હોય ને, ઘણા કેસીસ અમારી પાસે પછી આવે કે સ્વામી મેં ખાલી છે ને પેલો બનાવી ગયો અને ખાલી 1000 રૂપિયા જ લીધા હતા, પણ 6 વર્ષે નીકળે. રાયના લેખા ભગવાન લેતા હોય. આ મોટા મોટા નથી જોતા, માનતા હતા. અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઉભા રહ્યા હતા ગેરી હાર્ટ કરીને, પણ કોઈક બાઈ જોડે ને લફરું હતું, એક વખતે ખૂણામાં એક વખતે લપસી ગયો હોય ને પછી પણ છે ને આ દુનિયાના લોકો છોડતા નથી, તો પછી ભગવાન છોડે? હા, આ દુનિયાના નિયમ પ્રમાણે પણ લોકો છોડતા નથી. આપણા મનમાં એમ થાય. અને લોકોને ઇમ્પલ્સિવ બિહેવિયર કેવું હોય છે ખબર છે? એટલું બધું પોતાને લાલચ હોય ને બધું મૂકી દે. મૂરખ આપણને લાગે. કેવી લાલચ? હમણાં જ એક સર્વે થયો તો, સાંભળવા જેવી વાત છે. દુનિયામાં ઓલિમ્પિક્સ થાય છે ને, 100 મીટરનો ગોલ્ડ મેડલ કે પછી કૂદ, પછી દોડધા, આ તે રેસલિંગ, બધી જુદી જુદી બધી સ્વિમિંગ, જુદી જુદી રેસો અને જુદી જુદી સ્પર્ધાઓની અંદર મેડલ મળતા હોય છે. તો ઓલિમ્પિકમાં સ્પર્ધા લેવા માટે જે સ્પર્ધકો આવ્યા હોય એનો સર્વે કરવામાં આવ્યો. સાંભળજો, ડ્રગ લેવાની ના પાડીએ છીએ ને આપણે, સર્વે કરવામાં આવ્યો કે તમને ખાનગીમાં એક ડ્રગ આપવામાં આવે અને તમે ડ્રગ લો, તમને નક્કી સુવર્ણચંદ્રક મળે, આખી દુનિયામાં ફેમસ થઈ જાઓ, પણ 3જે દિવસે મરી જાઓ. તો તમે એ ડ્રગ લો? તો એવું કહે છે કે 82% સ્પર્ધકોએ કીધું કે અમે લઈએ. વિચાર કરજો કે કેટલી ઘેલછા છે. લાલચ હોય ને તો માણસ જીવનને જોતો નથી. આપણને પેલો સમજાઈને થાકી જાય કે ખોટે માર્ગે ગયો છે, પણ લાલચમાં માણસ એટલો લોભાઈ જતો હોય છે કે તમે ગમે ત્યાં ઉભો હો પણ માણસ આગળ વધી નથી શકતો. એટલે નચિકેતાને એટલી બધી વાર યમ કહે છે કે તું આ મૂક. તો નચિકેતાનો છેલ્લું વિધાન સાંભળો અને પછી આપણે પૂરું કરીએ. નચિકેતા યમને શું કહે છે ખબર છે? એ શું કહે છે કે છેવટે પણ મારે મરવાનું ને, યમ કે એનો પણ ઉપાય કરીએ તને. એ શું કહે છે કે પણ આ બધું તમે મને આપો છો, આ સ્ત્રીઓ, આ ધન, આ શક્તિ, એ તો પેલાની બદલે આપો છો ને, ઓપ્શનલ છે ને. તો પેલા કે હા, તો પેલું આનથી સારું હોવું જોઈએ. વિચાર કરજો, આની બુદ્ધિ તો જુઓ કે આ બદલે તમે મને બધું આપો છો ને તો પેલું આનથી સારું હોવું જોઈએ. તે વખતે આને નચિકેતાને પેલા લોકો કહે છે, યમ કહે છે, નચિકેતા તું વિચાર કર, દેવો પણ આ માંગ્યું નથી મારી પાસે, દેવોએ પણ આ મારી પાસે માંગ્યું નથી. ત્યારે નચિકેતા કહે છે કે એથી જ હું માંગુ છું કે તમારા જેવો સમજાવનાર પરિવાર મને કોઈ મળશે નહીં, એટલે યમરાજા તમે મને જવાબ આપો ને આપો જ. ત્યારે યમ એના પર રાજી થઈ જાય છે અને યમ કહે છે કે હું તને આ વિદ્યા શીખવું છું, અને એ વિદ્યા એવી છે કે જિંદગીમાં ફરીવાર તને મરવાનું થશે નહીં. યમ બીજું એને વરદાન આપે છે કે આ તારું આખ્યાન જે કોઈ સાંભળશે સંપૂર્ણ, એને પણ ફરીવાર મળવાનું થશે નહીં, કારણ કે તારા જેવો શિષ્ય મારા ઘાટે કોઈ દિવસ આવ્યો નથી. એ યમ નચિકેતાને તે વખતે કહે છે. અને એ જે વાત નચિકેતા, એ યમ એને જે કહે છે, ત્રીજા પ્રશ્નનો જવાબ જે એને ના પાડે છે આટલો વખત એને કહે છે, જેમાં આત્માની વાત, અક્ષરની વાત, પરમાત્માની વાત, એ જે વાત જે દેખાતી નથી પણ યમ સમજાવે છે. નચિકેતા યમને પૂછે છે કે તમે એમ કહો છો કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય, આત્મા પ્રવચનથી નથી સંભળાતો, ન બહુના શ્રુતે ન મેધયા, સાંભળીને પણ આત્મા નથી ખબર પડતી, બુદ્ધિથી પણ આત્મા નથી ખબર પડતી. તો નચિકેતા શું કહે છે? જે દેખાતું નથી, સંભળાતું નથી, જે સમજાતું નથી, તો પણ કેવી રીતના હોય? જો બુદ્ધિ એની. યમ કહે છે કે આવતીકાલે આપણને શીખવાડશે જે દેખાતું નથી, સંભળાતું નથી, સમજાતું નથી, એ કેવી રીતના છે, એ આવતીકાલે આપણે આ કઠોપનિષદના પારાયણમાં જોઈશું. તો કાલે નચિકેતાનો છેલ્લો પ્રશ્ન છે, એ સાંભળવાથી આપણે મૃત્યુને તરીએ, એ પ્રશ્ન આવતીકાલે આપણે લઈશું. એ જ આજના દિવસની પ્રાર્થના. ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદં સત્યમ મોચ્યતે ભવબંધના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં
પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. છેલ્લા 3 દિવસથી કઠોપનિષદની પારાયણની અંદર આપણે નચિકેતાનું આખ્યાન સાંભળી રહ્યા છે. અને ગઈકાલે તો નચિકેતાએ એને 3 વરદાન પણ માંગ્યા, અને યમરાજા આ નચિકેતાના વરદાન, બીજું વિચક્ષણતા, અને ત્રીજું આ નાના છોકરાના વિવેક જોઈને યમરાજા તો અડધા જીતાઈ જ ગયા છે. જે વ્યક્તિ મૃત્યુની સામે પણ દાંડાઈ કરે ને, એને મૃત્યુ છોડતું નથી. નચિકેતાના મનની અંદર એમ હતું કે there are many ways of winning a person. આપણા મનમાં એમ જ છે કે એને હરાવીને જ જીતી શકાય, પણ ઘણીવાર એને જીતવા દઈને તમે જીતી શકો એવી પણ રીત છે. કે એવી સિચ્યુએશન ઊભી થાય કે વિન વિન, એને પણ લાગે કે એ પણ જીત્યો અને તમને પણ લાગે તમે પણ જીત્યા. એટલે નચિકેતા યમરાજા જોડે એવી રીતના વર્તાવ કરે છે કે યમરાજા અડધા જીતાઈ જ જાય છે, અને યમ નચિકેતાને આગળ શું માંગવું એની હિન્ટ આપતા જાય છે. અને ક્યાં સુધી કે એવી ઘટના સર્જાય છે કે આ બાજુ શિષ્યને માંગવાની જેટલી ઉત્સુકતા છે ને, એનાથી ડબલ ગુરુને આપવાની ઉત્સુકતા થાય છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થીને પાસ થવાની ઈચ્છા હોય, એના કરતા વધારે શિક્ષક હોય અને વિદ્યાર્થી પાસ કરવાની ઈચ્છા હોય ને, એ કાંઈક વાત જુદી છે. આ બાજુ એવી વાત સર્જાય છે કે વેન યુ આર ટોટલી ફોકસ્ડ, જ્યારે શિષ્યનું મન એકદમ કેન્દ્રિત થયું હોય, એને બીજી કોઈ આશા ન હોય, જે ધ્યેય છે હી ઇઝ ટોટલી ફોકસ્ડ, પછી ગુરુ છે ને હાથ છૂતી બલા થઈ જાય છે. માંગે એ પહેલા ગુરુ આપી દે. આપણે તો ભગવાન પાસે અરજી મૂકીએ અને ભગવાન પૂરી કરવા આવે ને એ પહેલા આપણું મન બીજે જતું રહ્યું હોય. મહાન સ્વામી કહે છે કે આપણું મન પૂજામાં પૂજા ગોઠવીએ ને, પછી ભગવાનને બોલાવે કે ભગવાન તમે મારી પૂજામાં આવો, અને અડધો કલાક આપણે ફરવા જતા રહીએ. વોટ અ પેરેડોક્સ! કે આપણા મનની અંદર જ્યારે માણસ ફોકસ્ડ હોય ત્યારે માંગતા પહેલા ભગવાન દઈ દે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ગોડ ઓફન વિઝિટ્સ અસ બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ વી આર આઉટ. ભગવાન છે ને મુમુક્ષુ શોધતા શોધતા આપણે ત્યાં આવે, પણ ઘણા બધા સમય વખત આપણે છે ને બીજે જ આટા મારતા હોઈએ. આ બાજુ નચિકેતાનું મન ફોકસ છે. કેવું ફોકસ? કે જેમ અર્જુનને જ્યારે પક્ષીને વેદ કરવા માટે જ્યારે દ્રોણાચાર્યએ કીધું કે તને શું દેખાય છે, ત્યારે અર્જુન કહે છે કે મને કાંઈ નથી દેખાતું. ઝાડ દેખાય છે કે હજુ ફોકસ કર, પક્ષી દેખાય છે કે હજુ ફોકસ કર, એક એક આંખ દેખાય છે કે હવે તું બાણ માર, તારું નિશાન ચૂક નહીં થાય. અને ભીમને પૂછ્યું તને શું દેખાય છે? કે દુર્યોધન. હવે જોવાનું હતું આમ અને દેખાય છે આમ. કે એને જે કરવાનું હતું એ નથી દેખાતું, ને બીજી બાજુ અન્ટિલ યુ આર ફોકસ કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. કેટલો ફોકસ! કે તમે માઇકલ એન્જેલોનું નામ સાંભળ્યું હશે, પોતે શિલ્પકાર. એ માઇકલ એન્જેલો એ કેટલાય વર્ષ સુધી નાના યુવક તરીકે એ શિલ્પકળા શીખતો હોય છે. અને શિલ્પકળા શીખતા શીખતા
કારણ કે શિલ્પમાં કેવું હોય, તમે બનાવો ને, આર્ટિસ્ટની બહુ છે ને કફોડી પરિસ્થિતિ હોય, 2-5 ના નામ બારે નીકળે, બીજા તો મૂંઝાતા જ હોય. એટલે એને કાંઈક આર્ટ કામ કરીને લોકોને વેચવા નીકળવું પડે. કોઈ કદર નહીં, કોઈ કિંમત નહીં, ને એકદમ ગધેડે ગવાય. ત્યારે એનો એક મિત્ર એને એવું કહે છે કે ભાઈ હવે હું કંટાળી ગયો. પેલો કે કેમ? એ કે હવે તો ઘોડા ચલાવીએ કે દુકાન ખોલીએ કે કોકને ત્યાં કામકાજ કરીએ કે આપણે કોઈ નોકરી લઈએ, પણ મેં લિસ્ટ બનાવ્યું કે શિલ્પકળા કરતા બીજે ઘણા બધા કામ અગત્યના છે કે જેમાં આપણે કંઈક વ્યવહાર ગુજરાન કરી શકીએ. અને માઇકલ એન્જલોને પૂછે છે કે કેમ, શું લાગે છે? તો માઇકલ એન્જલો શું કહે છે ખબર? કે આઈ હેવ નો લિસ્ટ. મારી પાસે લિસ્ટ જ નથી. હું ખાલી સ્કલ્પ્ટર બોલો ને એટલે મારું લિસ્ટ શરૂ થાય અને પૂરું થાય. અને આપણે લિસ્ટ મૂકીને જઈએ ભગવાન પાસે, અને ન પૂરું થાય ને પહેલા તો બીજું આમ પેદા થઈ જાય. એટલું ફાસ્ટ આપણું મન હોય છે ને, ફોકસ નથી. આ બાજુ જયારે શિષ્ય આટલા ફોકસ્ડ હોય ને, તે વખતે ગુરુને પણ એમ થાય કે હું આ શિષ્યને શું આપી દઉં. એટલે યમરાજાના મનમાં એમ થાય છે કે ભલે આ છોકરો મારે ત્યાં મરવા આવ્યો, પણ મારે એને અમરત્વ આપી દેવું છે. એટલું બધું એના મનમાં થઈ જાય છે કે ધેટ હી શુડ નેવર ડાય અગેન. અને તે વખતે જયારે નચિકેતા પ્રશ્ન પૂછે છે કે મરણ પછી આત્માની શી ગતિ છે, યમ કે છે તું બીજું માંગ, આ ના માંગ. માનું પ્રાક્ષી નચિકેતા, આ ના માંગ, બીજું માંગ. દીકરા માંગ, દીકરીઓ માંગ, 100 વર્ષ માંગ, ઈચ્છા મૃત્યુ માંગ, સ્ત્રીઓ માંગ, ભૂમિ માંગ, સામ્રાજ્ય માંગ, પણ તું આ ના માંગ. માનું પ્રાક્ષી, આનું માંગ. અને તે વખતે નચિકેતા કે છે કે મારે આ જ માંગવું છે. એ કે છે કે દેવો પણ આ નથી માંગતા. ત્યારે નચિકેતા કે છે કે દેવોને તમારા જેવા સમજાવનાર નહીં મળ્યો હોય, મને મળ્યો છે એટલે આ જ માંગવું. વિવેક તો જુઓ, કેટલો બધો વિવેક. આપણને એમ થઈ જાય કે હું દેવ કરતા મોટો થઈ ગયો. કેમ નહીં, કે તમારા જેવો યમ જેવો કોઈ બીજો કેનાર નહીં મળે, માટે મારે આ માંગવું છે. અને યમ રાજી થઈને પહેલી વાત કરે છે ને, ઇટ્સ ધ બ્યુટી ઓફ ઉપનિષદ. શું વાત કરે છે સાંભળજો. ઓમ શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતસ્તત્તો સંપરિત્યા વિનિવક્તિ ધીરઃ શ્રેયો હિ ધીરોऽભિપ્રેયસો વૃણીતે પ્રેયો મંદો યોગક્ષેમો વૃણીતે. શું કે છે યમરાજા? કે 2 માર્ગ છે આ પૃથ્વી ઉપર, શ્રેય અને પ્રેયનો. પ્રેય એટલે પ્લેઝરેબલ, જે તમને ગમે છે, અને શ્રેય એટલે કે જે તમારા માટે હિતકારી છે. અને તે વખતે યમરાજા કે છે કે હું તને ચોઈસ આપું છું. એક હિન્દુ ધર્મ હશે ને કે તમને છેક સુધી છે ને પસંદગી મળે છે, મોસ્ટ ડેમોક્રેટિક રિલિજન ઓન ધીસ અર્થ. તમે ઇસ્લામમાં જાઓ ને તો કોટ હોય છે, કોટ આપી દે. અને કોટ દરેક માણસને પહેરાવવામાં આવે ઇસ્લામનો. એમાં તમારા હાથ કે પગ વધારે હોય ને તો એમ્પ્યુટેટ કરીને ફિટ કરવા પડે. અને હિન્દુ ધર્મ તમને છે ને કાપડ આપે અને કે મેડ ટુ મેજર, તું બનાવી લે, પણ કોટ પહેરજે. હિન્દુ ધર્મની એક કમાલ એ છે કે ભક્તિ પ્રધાનો એ ભક્તિ કરે, જ્ઞાન પ્રધાન જ્ઞાન કરે, તપ પ્રધાન તપ કરે. ધ બ્યુટી, દેર ઇઝ ફ્રીડમ ઓફ થોટ આપણા ધર્મમાં. યમરાજાને કે છે કે શ્રેય પ્રેય 2 માર્ગ છે. પ્રેય માર્ગ લઈને તું આવીશ ને તો લાંબો ચક્રાવો થશે, અને શ્રેય માર્ગ છે ને ડાયરેક્ટ શોર્ટકટ છે. પાછો યમરાજા કહે છે કે જે બુદ્ધિશાળી ને વિવેકી છે ને એ શ્રેય માર્ગ માગે છે, આત્મજ્ઞાનનો. અને જે મંદ બુદ્ધિ વાળા છે ને એ પ્રેય માર્ગ માગે. કેટલું બધું સૂચના આપી દીધી. હા, આપણે તો એ પ્રેય જ લઈએ. ગમે તેની સૂચના આપે ને, ગમે તેલો આપણને શીખવાડે કે આ ને આ છે, ગમે તેલો વિવેક શીખવાડે ને, માણસના અંતરની અંદર લોભ એવો છે ને કે એ તરફ જ જતો રહે છે. હમણાં જ જાહેરાત કરી આપણી આ સભાની અંદર કે આ પારાયણ પછી અહીંયા આગળ અમે 2 મૂર્તિ મૂકવાના છે, એક રામની અને એક રાવણની. અને તમને બધાને છૂટ છે કે કોઈ પણ એક મૂર્તિ ઘરે લઈ જવાની. તો બધા કઈ લઈ જાય? રામની ને. કોઈને પ્રશ્ન છે રાવણની અહીંયા ભેગા કેમ થયા? જે પ્રશ્ન થાય મને. બધા એમ કે સ્વામી રામની જ લઈ જવી પડે, કારણ કે રાવણને લે કોણ? અસુર હતો, રામ ભગવાન હતા, મૂલ્યો છે. એટલી બધી દ્રઢતા છે. પણ જો બીજી જાહેરાત કરે
કે રામની મૂર્તિ છે ને કાસ્ટની છે, લાકડાની, અને રાવણની 24 કેરેટ સોનાની છે. તો આઈ જાઓ, મંદિર છે અને હું બેઠો છું. મને કહે છે કે સ્વામી એક કામ કરીએ, રામ તો બધા રાખે છે, રાવણ કોઈ નથી રાખતું, હું રાવણ લઈ જાઉં. અને કોક વધારે ચતુર હોય ને એ કે સ્વામી હું રાવણને લઈ જઈને પીગાડીને રામ લક્ષ્મણ જાનકી 3 બનાવી દઈશ, પણ રાવણ લઈ જવા દો. અને કોઈ પાકો સ્વામિનારાયણ હોય તો મને લલચાવે કે સ્વામી 10% ધર્મ તો કાઢી દઈશ, પણ મને રાવણ લઈ જવા દો, 10 માથા આપી દઈશ એના. તો કેવું છે કે માણસના મનની અંદર જે લોભ લાલચ છે ને, મૂલ્યો છે ને, આમ શિફ્ટ થઈ જાય. આમ ફક્ત આ બાજુ યમ રાજા નચિકેતાને કહે છે કે શ્રેય પ્રેય 2 માર્ગ છે, તું વિચાર છે. અને નચિકેતાને યમ રાજા બીજું કહે છે કે હજુ તને આગળ જ્ઞાન આપું ને પહેલા તું વાત સાંભળી લે, કે પહેલું કે અત્યાર સુધી જે તે માન્યતા માની છે ને એને ડિસ્કૂલ કરવી પડશે. અત્યારે આપણને લાગે ને આ સ્કૂલમાં જે શીખવાડે છે એમાં કોઈ મને વિરોધ નથી, પણ અમુક વસ્તુ છે ને ડિસ્કૂલ કરવી પડે. જે માણસને બહુ જૂની ટેવ પડી ગઈ હોય ને એ કાઢવી પડે. એટલે પહેલો બીજો મંત્ર યમ કહે છે કે હું તને જ્ઞાન આપું, પહેલા બીજી કન્ડિશન તું સમજી રાખજે, શ્રેય પ્રેય 2 માર્ગ છે, વિચારજે. પછી કે છે કે ઓમ અંધે નૈવ નિયમાના યથા અંધા, કે આ દુનિયા કેવી છે કે આંધળાઓ આંધળાને દોરી જાય છે. ટૂંકો સાર કઠોપનિષદ છે ને આના જેવું સાર્કેઝમ કોઈએ નહીં લખ્યું હોય. 8000 વર્ષ પહેલા, અત્યારે તમે અંગ્રેજીમાં એક શબ્દ કહે છે ધ બ્લાઇન્ડ લીડિંગ ધ બ્લાઇન્ડ. કઠોપનિષદની અંદર આ મંત્ર યમરાજા બોલે છે કે તું જે દુનિયામાં રહે છે ને કેવી છે, અંધેના એવા નિયમાના અંધાહ, જે આપણા પર નિયમન લાવી રહ્યા છે ને એ આંધળા છે, અને જેની તરફ જઈ રહ્યા છે ને એ પણ આંધળા છે. કોણ કોને માર્ગ દેખાડશે? અને હજુ આગળ વાત કરે છે આ 3 નું ભેગો નિયમ આપણે નિરૂપણ લઈશું. એ કે આજે તને લાગતું હોય ને તું બુદ્ધિશાળી છે, પણ હું તને જ્ઞાન આપું છું એ પહેલું તો દુનિયાની બધી માન્યતા બાજુ પર મૂકી દે. ફર્સ્ટ. સેકન્ડ ઇઝ કે આંધળાઓ આંધળાને લઈ જાય છે એ મનમાં ખ્યાલ રાખજે. અને ત્રીજી વાત કરે છે ઓમ નેશા તર્કેણ મતિરાપનેયા, કે ગમે તેલો તર્ક હશે ને કે આ વસ્તુ તર્કે કરીને તને પ્રાપ્ત નહીં થાય, એટલે પહેલા જૂની માન્યતા મૂકી દે, બુદ્ધિનું ડાપણ મૂકી દે, અને તર્ક પણ એક બાજુ તું ખીટી પર ટીંગાડી દે. જો તું તૈયાર હોય તો હવે હું તને જુદી દુનિયામાં લઈ જાઉં. અને હકીકતમાં એવું છે, આ દુનિયાની અંદર આપણને લાગતું હોય કે આ દુનિયા હું ચલાવું છું, પણ મેક્સિમમ છે ને આપણે ઇન્ફ્લુઅન્સ જોઈએ. તમને લાગે ના સ્વામી હું તો છે ને અધિકારી છું, અહીંયા આગળ આ સભાની અંદર ઘણા કમિશનરો બેઠા છે, જજીસ બેઠા છે, એકાઉન્ટન્ટ બેઠા છે, ઘણા બધા બેઠા છે. ઊંડે આપણા દિલમાં એમ થઈ જતું હોય કે હું કહું છું એમ થાય છે. એવું નથી ભાઈ. હમણાં ટીવીમાં એક એડવર્ટિઝમેન્ટ બદલાય ને એમ તમારા કપડા બદલાય. સામાન્ય માણસ એડ વાળો તમને કંટ્રોલ કરતો હોય છે. અરે એક કારકુન જેવો નિયમ નાખી દે ને, હમણાં કસ્ટમમાંથી ઇન્ક્વાયરી આવે ને ખાલી ભૂલમાં જતી રહે ને ઊંઘ હરામ થઈ જાય. સામાન્ય માણસ તમારી ઊંઘ હરામ કરી શકે. એ તો જ જવા દો, તમે કોઈક પાર્ટીમાં ગયા હોય અને સૂટ પેન્ટ ટાઈ પહેરીને બેઠા હોય અને કોક આવીને કે ભાઈ અત્યારે ટાઈ મેચિંગ નથી, 3 કલાક બગડે. એક સામાન્ય માણસ, નાખી દેવા જેવો માણસ, એના અભિપ્રાય ઉપર આપણે ચાલતા હોઈએ છીએ. એમ નહીં માનતા કે તમારા અભિપ્રાય લોકો લે છે, લોકોના અભિપ્રાય તમે લો છો. મને એક માણસ કે ના સ્વામી હું તો છે ને મારા માટે કપડાં પહેરું છું. મેં કીધું એમ તો સૂટ પહેરીને તું જાય છે? એ કે ના સૂટ તો બારે પહેરું છું. મેં કીધું શું એમાં તો ફાટલો લેંગોય ચાલે. તો તારા માટે પહેરે કે બીજા માટે પહેરે? તું તારા માટે કપડાં પહેરતો હોય તો સૂટ પહેરીને તું જોઈએ ને. હા ના સ્વામી એમાં તો ફાટેલા લેંગા ચાલે, બધાના લેંગા ફાટેલા છે. જોજો કેમ ચાલે. હવે રાતના કોણ જાવ ઊંઘમાં ક્યાં જરૂર છે? આ જે તમે ભોગ ભોગવો છો ને લોકોને દેખાડવા ભોગ ભોગવો છો. ક્યાં સુધી માણસ અંધેન એવા નિયમાના અંધા. આપણને લાગે કે ક્યાં સુધી દુનિયા જાય છે. અમેરિકામાં 2 બટર કંપની હતી, એક વ્હાઈટ બટન એક યલો બટન. અને અંદર કોમ્પિટિશનની અંદર દુનિયાના માણસનું મન ઇન્ફ્લુઅન્સ કરવા માટે શું કર્યું ખબર છે? પેલા યલો બટર વાળાએ એડ આપી કે વી ડુ નોટ આર્ટિફિશિયલી મેક અવર બટર વ્હાઈટ. એટલે ખબર તો પડી ગઈ ને, જે વ્હાઈટ બટર વાળા એમાં આર્ટિફિશિયલ નાખીને બટર વ્હાઈટ બનાવે.
ત્યારે થોડાક સમય પછી પેલા એ ધોળા બટર વાળાએ એડ આપી કે આવર બટર ડઝ નોટ ટર્ન યેલો. સમજી ગયા ને કે બીજા બટર પીળા પડી જાય છે, પહેલું મૂળમાંથી પીળું છે યાર. વિચાર કરજો કે છે અંધેન એવ નિયમાના અંધા, ધ બ્લાઇન્ડ લીડિંગ ધ બ્લાઇન્ડ. ક્યાં સુધી તંત્ર ચાલે છે કે તર્ક ઉપર દુનિયા તમે કરશો ને એમાં પણ માણસ ખલાસ થઈ જાય છે. તર્ક વસ્તુ છે ને એકલો જો પકડી રાખશો ને આધ્યાત્મિક માર્ગમાં નીકળી જતો. આધ્યાત્મિક માર્ગ તો બાજુ પર રહ્યો, સમાજની અંદર પણ તર્કો અપ્રતિષ્ઠા. સમાજમાં પણ તમે એકલા તર્કથી આગળ વધશો ને ખલાસ થઈ જતો. એક સાચી કથા મેં વાંચી છે. એક બહુ જ મોટો ખૂંખાર ગુનેગાર જેનું નામ હતું રોજર એલર્ટન. ઇંગ્લેન્ડના જેલની અંદર એ પોતે હતો. ખુશ મિજાજથી જેલમાં રહેતો. લાગે કોઈને એને કેદ જેવું લાગતું જ નતું. યુ આર અ ક્રિમિનલ, તું ગુનેગાર છે. પેલો કે તું એવું લખજે કે પ્રોફેશનલ ક્રિમિનલ, પ્રોફેશનલ ગુનેગાર છો. પેલો કે એમાં ભેદ. એક ગુનેગાર હોય ને એને અંતરમાં રંચ હોય કે હું ગુનેગાર છું. પ્રોફેશનલ ગુનેગારને રંચ ના હોય કે હું ગુનેગાર છું. લે પેલો કે પણ તને ચિંતા નથી કે તું કોઈના બીજા પૈસા ઉપાડી લે એ તને યોગ્ય લાગે છે? એ કે આ દુનિયામાં બધા જ ધંધા બીજાના પૈસાની માટે જ થતા હોય છે, પોતાના પૈસા વેડફવા થતા નથી હોતા. જો તર્ક એનો. પેલો કે એ બરાબર, પણ તું તો બળજબરીથી પૈસા લે છે, એ સાચું કે ખોટું? પેલો કે હું તો સાચું કહીને લઉં છું કે તારા પૈસા મને આપી દે. વેપારીઓ તો ખોટું બોલે કે અમે બહુ જ મોંઘો માલ લીધો છે ને ડબલ કરીને વેચે છે. વેપારીઓ તો જૂઠું બોલીને પૈસા લે છે, હું તો સાચું કહીને પૈસા લઉં છું, ઈમાનદાર છું. લે આવો મેદાનમાં જો. પેલો કે પણ બરાબર છે, પણ કોક તને પૈસા તો એની પાસે માંગે અને પૈસા ના આપે તો એને મારી નાખે. એ કે 5-6 વાર કહું અને ના આપે તો કદાચ મારી પણ નાખવો પડે. એ કે પાપ ના કહેવાય? એ કે પૈસા માટે મારવો એ પાપ નથી. પેલો કે આવી કઈ વાત હોય, પૈસા માટે મારવો એ પાપ નથી? એ કે કેમ? એ કે જઈ આવ કે આપણા સરહદ ઉપર આપણા સૈનિકો લડે છે. એ કે તો દેશભક્તિ માટે લડે છે. એક એનો પગાર બંધ કરી દો, કેટલા ત્યાં રહે છે મને કહેજે. પેલો કે આરું આમ મૂંઝાવા માંડ્યો. એ કે પગાર બંધ કરી દો ને કેટલા ત્યાં રહે છે એ કરજો. પેલો કે છે કે બધું બરાબર, પણ તારા દિલની અંદર એવું નથી થતું તને 20 વર્ષની આ જેલ થઈ છે? એ કે હું કહું, હું એમ માનું છું કે 60 વર્ષ સુધી આ સંસારમાં જેલની જેમ સવાર સાંજ કામ કર્યા કરું અને પછી ઉપડી જવું, એના કરતા 40 વર્ષ આનંદથી જીવને 20 વર્ષ જેલ ભોગવીને વધારે વ્યાજબી છે. ભાઈ તાળીઓ નહીં પાડતા, આ તો તર્કની વાત છે. પણ આપણા મનમાં એમ થઈ જાય કે ચોરી કરવી સાચી છે. તર્ક, એકલા તર્ક ઉપર જશો ને તો ખોટું પણ સાચું પુરવાર કરી શકો છો. ખોટા સાચાનો ભેદ નથી રહેતો. અને તર્કે કરીને તમે આધ્યાત્મિક મૂલ્યો પાડી નથી શકતા વિશ્વાસ અને શ્રદ્ધાથી. હવે તર્ક ઉપર બેઝ કરો ને તો લગ્ન જ ના કરી શકો. આવી જાવ. તમે બધા જ પુરાવા છો. તર્ક એવું નથી કહેતા તમે આંધળે લગ્ન કર્યા છે, પણ કોને ગેરંટી છે કે તમારી પત્ની બીમાર થશે કે નહીં? કોને ગેરંટી છે કે પુત્ર થશે કે નહીં? કોને ગેરંટી છે કે પુત્ર થયા પછી કોઈ જીવશે કે નહીં? કોને ગેરંટી છે કે તમારું લગ્ન પાર પડશે કે નહીં? આ બધું જ છે ને રે બ્રેડબરી કરીને લેખક કહે છે ધ બિગેસ્ટ સાઇન ધેટ ફેથ વર્ક્સ ઇઝ મેરેજ, બીકોઝ મેરેજ ઇઝ ઓનલી વર્ક ઇન હેવન, ઓન અર્થ યુ હેવ ટુ મેક ધેમ વર્ક. કે પૃથ્વી ઉપર તમારે મેરેજને છે ને બળજબરીથી તમારે પ્રયત્ન કરીને વર્ક કરાવવા પડે. હેવનની અંદર વર્ક થતા હશે, એમાં કઈ પ્રશ્ન નથી. પણ વિચાર કરજો, એકલા તર્કે કરીને માણસ છે ને કોઈ ને કોઈ, તમને લાગે આ બધા સંતો ને પ્રમુખ સ્વામી આજ્ઞા કરે અને બહુ સમજાયું કે બ્રહ્મચર્ય પાડો એટલે બુદ્ધિ એ કરીને છે, વિશ્વાસે કરીને થતો હોય છે. બુદ્ધિ એ કરીને ગમે તેટલા જવાબ આપે ને થતું નથી. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.